નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં સરસ મજાની રીતે એરપોર્ટ પર બોલાતા સેન્ટેન્સ આપણે જોવાના છે. એ એરપોર્ટ પર અંગ્રેજીમાં જે વાતચીત બધા કરતા હોય, કેવી રીતના વાતચીત કરતા હોય એ જોવાનું હોય સરસ મજાની રીતે. એનો આન્સર કેવી રીતના આપવો, કોઈને પ્રશ્ન પૂછવો હોય તો કેવી રીતના પ્રશ્ન પૂછવો. સંપૂર્ણ એરપોર્ટ પર બોલાતા સંપૂર્ણ વાક્ય તમારા માટે લઈને આવ્યો છું સરસ મજાની રીતે. અને સરસ મજાની રીતે એક લાઈક કરી આપજો. અને હવે આપણે સરસ મજાની રીતે શરૂઆત કરી દઈએ આપણા લેક્ચરની. લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલા આપણી જે તમારા માટે સ્પેશિયલ તમારા માટે એક્સ્ટ્રા ડોઝ સ્પોકન ઇંગ્લિશની સિરીઝ ચાલુ થવા જઈ રહી છે. ક્યારથી? તો કે 8 સપ્ટેમ્બર 2025 થી વિજય નાકિયાવાડી જે આપણી યુટ્યુબ ચેનલ છે એના ઉપરથી રાત્રે 9 વાગે ભાઈ રાત્રે 9 વાગે લાઈવ તમારા માટે એક્સ્ટ્રા ડોઝ ઓફ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ ચાલુ થવા જઈ રહી. તો એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો સરસ મજાની રીતે. અને હા, 8 તારીખે મળીશું આપણે ક્યારે? વિજય નાકિયાવાડી યુટ્યુબ ચેનલ ઉપર રાતે 9 વાગે, એ પણ લાઈવ. તો જોડાઈ જાજો. હવે આપણે બોલવાનું છે એરપોર્ટ પર. એરપોર્ટ સરસ મજાની રીતે જોવો ને કેવું પ્લેન ઉડે છે. તો એરપોર્ટ પર બોલાતા વાક્ય હવે આપણે જોવાના. પહેલા તો સૌથી પહેલું સેન્ટેન્સ, મારી ટિકિટ ક્યાં છે? મારી ટિકિટ ક્યાં છે? આપણે કોઈને એવું પૂછ્યું મારી ટિકિટ ક્યાં છે, તો ક્યાં એટલે શું થાય? વેર થાય. તો વેર ઇઝ માય ટિકિટ? મારી ટિકિટ ક્યાં છે? મારો સામાન ક્યાં છે? તો વેર ઇઝ માય લગેજ. મારો પાસપોર્ટ ક્યાં છે? તો વેર ઇઝ માય પાસપોર્ટ. આવી રીતના તમે બોલી શકો. હવે હું મારો પાસપોર્ટ લાવ્યો છું. તો આઈ હેવ બોટ માય પાસપોર્ટ. હું મારો પાસપોર્ટ લાવ્યો છું. ચકાસણી કાઉન્ટર ક્યાં છે? મતલબ જે ચેક ઇન કાઉન્ટર હોય ને, ચેક ઇન કાઉન્ટર ક્યાં છે? આપણે કોઈને પૂછ ચેક ઇન કાઉન્ટર ક્યાં છે? તો વેર ઇઝ ધ ચેક ઇન કાઉન્ટર? વેર ઇઝ ધ ચેક ઇન કાઉન્ટર? ચકાસણી કાઉન્ટર ક્યાં છે? શું મારો સામાન અહીં મૂકી દઉં? શું કોઈને આપણે પ્રશ્ન, શું મારો સામાન અહીં મૂકી દઉં? તો શુડ આઈ કીપ શુડ આઈ કીપ માય લગેજ હિયર? શું મારો સામાન અહીં મૂકી દઉં? એવી રીતના તમે બોલી શકો. પછી મને બારી પાસેની બેઠક જોઈએ છે. મારે જોઈએ છે, કોઈ વસ્તુ જોઈએ ત્યારે વોન્ટ અને વોન્ટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. મને બારી પાસેની બેઠક જોઈએ તો આઈ વોન્ટ અ વિન્ડો સીટ. બારી એટલે શું કહેવાય? વિન્ડો. તો આઈ વોન્ટ અ વિન્ડો સીટ. મારે બારી પાસેની બેઠક જોઈએ છે. મારું પ્રવેશ પત્ર મને ક્યાં મળશે? તો વેર. ક્યાં મળશે? ભવિષ્યની વાત. તો વેર વિલ આઈ ગેટ માય બોર્ડિંગ પાસ? પ્રવેશ પત્ર, જે બોર્ડિંગ પાસ હોય ને, મને ક્યાં મળશે? તો વેર વિલ આઈ ગેટ માય બોર્ડિંગ પાસ? મને મારું પ્રવેશ પત્ર ક્યાં મળશે? મારો સામાન વધારે તો નથી ને? જો એરપોર્ટના નિયમ હોય, આટલો જે સામાન હોય એટલો તમારે લઈ, એનાથી એક્સ્ટ્રા તમે સામાન ન લઈ જઈ શકો ભાઈ. મારો સામાન વધારે તો નથી ને? તો ઇઝ માય લગેજ ઓવરવેટ? ઓવરવેટ એટલે શું? વધારે. મારો સામાન વધારે તો નથી ને? સામાનને ટેગ લગાવો. સામાનને ટેગ લગાવો મતલબ ટેગ ધ લગેજ. જે સામાન હોય એને ટેગ માર્ક લગાવવાનો હોય. કારણ કે અહીંયા તો એરપોર્ટમાં ઘણા બધા મતલબ મુસાફરી કરતા હોય, તો તમારો જે સામાન છે એને તમારા સામાનમાં ટેગ માર્ક તમારો લગાવવાનો, એટલે તમને પરફેક્ટ રીતે ખબર પડી જાય. એક સાથે જ બધાનો સામાન એમાં ચડાવવાનો હોય, ઉતારવાનો એક સાથે જ હોય, તો પછી ટેગ માર્ક લગાડ્યું હોય તો ખબર પડે ભાઈ આ મારો સામાન છે, એટલે ટેગ માર્ક લગાવો. સામાન્ય ટેગ લગાવો એટલે ટેગ ધ લગેજ. સુરક્ષા ચકાસણી ક્યાં છે? તો વેર ઇઝ ધ સિક્યુરિટી ચેક? સુરક્ષા ચકાસણી ક્યાં છે? શું મારે મારો કમરપટ્ટો કાઢવો પડશે? કમરપટ્ટો કાઢવો પડશે? તો ડુ આઈ હેવ ટુ રિમૂવ માય બેલ્ટ? હેવ ટુ પડશે આવ્યું. પરાણે વાક્ય હોય તો હેવ ટુ, હેઝ ટુ. વર્તમાન ભૂતકાળ ને ભવિષ્ય કાળ પ્રમાણે ટુ, હેવ ટુ, હેઝ ટુ એવી રીતના આવે. દરવાજા નંબર શું છે? તો વોટ ઇઝ ધ ગેટ નંબર? ગેટ એટલે શું થાય? દરવાજા. દરવાજા નંબર શું છે? તો વોટ ઇઝ ધ ગેટ નંબર? દરવાજા નંબર શું છે? પ્રવેશ ક્યારે શરૂ થશે? તો વેન વિલ ધ બોર્ડિંગ સ્ટાર્ટ? પ્રવેશ ક્યારે શરૂ થશે? તો વેન વિલ ધ બોર્ડિંગ સ્ટાર્ટ? પ્રવેશ ક્યારે શરૂ થશે ભાઈ? શું ઉડાન મોડું થશે? શું ઉડાન મોડું થશે? ઇઝ ધ ફ્લાઇટ ડિલેડ? ડિલેડ એટલે શું? મોડું થશે. શું મારી ઉડાન સમયસર છે? શું મારી ઉડાન સમયસર છે? ઇઝ માય ફ્લાઇટ ઓન ટાઈમ? ઇઝ માય ફ્લાઇટ ઓન ટાઈમ? શું મારી ફ્લાઇટ સમયસર છે? હું જાહેરાત ક્યાંથી સાંભળી શકું? તો ફ્રોમ વેર કેન આઈ હિયર? હિયર એટલે શું થાય? સાંભળવું. તો ફ્રોમ વેર કેન
આઈ હિયર ધ અનાઉન્સમેન્ટ. અનાઉન્સમેન્ટ એટલે જાહેરાત. અનાઉન્સમેન્ટ એટલે જાહેરાત. આ દરવાજો ક્યાં જાય છે? તો વેર ડઝ ધીસ ગેટ ગો? આ દરવાજો ક્યાં જાય છે ભાઈ? અને નેક્સ્ટ આગળ વધીએ એ પહેલા હજી સુધી તમે અમારા લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પછી આ કોર્સીસ પરચેસ નથી કર્યા તો કરી લીધો સરસ મજાની રીતે. આપણો લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ બેઝિક ટુ એડવાન્સ લેવલનો આ કોર્સ રહેવાનો. પ્લસ તમને સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે, પ્લસ પીડીએફ ફોર્મમાં મટીરિયલ મળશે, ઓલ રેકોર્ડેડ કોર્સ મળશે સ્ટેપ બાય સ્ટેપ, પ્લસ એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેની અમારી 7000 સેન્ટેન્સની પીડીએફ પણ મળી જશે. અને ઓનલી ને ઓનલી 1199 રૂપિયા જ પ્રાઇસ છે ભાઈ. કેટલી? 1199 રૂપિયા પ્રાઇસ છે. તો તમે વિજય સર અને વિજય સરની ટીમ સાથે જોડાઈ જાઓ. પછી સેકન્ડ આપણો કોર્સ છે બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ. આમાં પણ લાઈવ લેક્ચર મળશે, પણ ક્યારે? દર મહિનાની 2જી તારીખે લાઈવ લેક્ચર મળશે. આની પ્રાઇસ છે 999. અને થર્ડ કોર્સ છે આપણો રેકોર્ડેડ કોર્સ, એની પ્રાઇસ છે 749. આ નંબર તમને દેખાય 9772929392 પર કોલ અથવા તો મેસેજ કરો. આ કોર્સીસ પરચેસ કરો અને તમારું અંગ્રેજી આમ તો ફ્લુઅન્ટ બનાવો, જોરદાર રીતે બનાવો. હવે દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી. આપણી ટેગ લાઈન છે ભાઈ, આપણે દરેક ગુજરાતીને અંગ્રેજી બોલતા કરવાના છે. જો તમારે અંગ્રેજી બોલવું હોય તો આ કોર્સીસ પરચેસ કરજો. અત્યારે જ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. ઓકે, હવે શું કે મારું બેઠક નંબર શું છે? તો વોટ ઇઝ માય સીટ નંબર? બેઠક નંબર એટલે સીટ નંબર. તો મારું સીટ નંબર શું છે? તો વોટ ઇઝ માય સીટ નંબર? મારું સીટ નંબર શું છે? ઉડાન ક્યાં મંડપમાંથી થાય છે? મંડપ એટલે એક પ્રકારની શું હોય? ટર્મિનલ હોય, દિશા હોય. મારું ક્યાંથી થાય છે? તો વિચ. ઉડાન કઈ મંડપમાંથી? તો ક્યાં મંડપમાંથી થાય? તો વિચ ટર્મિનલ ઇઝ ધ ફ્લાઇટ ફ્રોમ? સમજી ગયા તમે? ક્યાં ટર્મિનલ એટલે મંડપમાંથી થાય. આ લાઈન લાંબી છે. ધીસ લાઈન ઇઝ લોંગ. આ લાઈન લાંબી છે. મારું સામાન ચકાસો. તો ચેક માય લગેજ. મારો સામાન ચકાસો. તો ચેક માય લગેજ. મારો સામાન ચકાસો ભાઈ. આ બધા તમે આ તો સેન્ટેન્સ છે, પણ તમે એરપોર્ટ પર જાતા હો તો તમે કેવા પ્રકારના સેન્ટેન્સ બોલો ભાઈ? એ સરસ મજાની રીતે લખી આપો. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. આવડા પણ કમેન્ટ સેક્શનમાં તમારે કમેન્ટ કરવાના જ છે ભાઈ. સરસ મજાની રીતે જો મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. સરસ મજાની રીતે આ સેન્ટેન્સો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા રહ્યો ભાઈ. કમેન્ટ કરો એટલે મજા આવશે. પછી મારે મદદ જોઈએ છે તો આઈ વોન્ટ હેલ્પ. મારે મદદ જોઈએ છે. રાજેશને મદદ જોઈએ તો રાજેશ વોન્ટ્સ હેલ્પ. એરપોર્ટ ઉપર કઈ તમને મદદ જોઈએ તો તમે કોઈને પૂછી શકો. મારે મદદ જોઈએ તો આઈ વોન્ટ હેલ્પ. એવી રીતના. મને પાણી ક્યાં મળી શકે? તો ક્યાં મળી શકે? આવ્યું જો. તો વેર કેન આઈ ગેટ વોટર? વેર કેન આઈ ગેટ વોટર? મને પાણી ક્યાં મળી શકે? પછી મને ખાવાનું ક્યાં મળી શકે? તો વેર કેન આઈ ગેટ ફૂડ? મને ફૂડ ક્યાંથી મળી શકે? શૌચાલય ક્યાં છે? તો વેર ઇઝ ધ ટોયલેટ? ટોયલેટ પણ કહેવાય, વોશરૂમ પણ કહેવાય, લેવોટરી પણ કહેવાય. અલગ અલગ રીતે અલગ જગ્યાએ ટોયલેટના, શૌચાલયના, વોશરૂમના અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ બોલાતા હોય છે. વોશરૂમ કહેવાય, ટોયલેટ કહેવાય, લેવોટરી કહેવાય, રેસ્ટ રૂમ પણ કહેવાય. સરસ મજાની રીતે. હવે ઉડાન માટે કેટલો સમય બાકી છે? ઉડાન માટે હવે કેટલો સમય બાકી છે? જો ઉડે છે ને, આ ફ્લાઇટ ઉડે છે તો ઉડાન માટે કેટલો સમય બાકી છે ભાઈ? તો હાઉ મચ ટાઈમ ઇઝ ધ લેફ્ટ ફોર ધ ફ્લાઇટ? કેટલો બાકી છે એટલે લેફ્ટ ફોર ધ ફ્લાઇટ. શું મારી બેઠક બદલી શકું? કેન આઈ ચેન્જ માય સીટ? શું મારી સીટ અથવા તો બેઠક બદલી શકું? નથી મજા આવતી. મારે વિન્ડો સીટ જોઈએ છે. મારે વિન્ડો સીટ જોઈએ છે. આઈ વોન્ટ ટુ. મારે વિન્ડો સીટ જોઈએ છે. આઈ વોન્ટ અ વિન્ડો સીટ. મારે વિન્ડો સીટ જોઈએ. વિમાન ક્યારે ઉડશે? તો વેન વિલ ધ પ્લેન ટેક ઓફ? ક્યારે ઉડશે? ક્યારે લેન્ડ થશે? ઉડશે તો ટેક ઓફ, લેન્ડ થશે ઉતરશે એટલે લેન્ડ. વિમાન ક્યારે ઉતરશે? તો વેન વિલ ધ પ્લેન લેન્ડ? વિમાન ક્યારે ઉતરશે? સરસ મજાની રીતે. હું મારો સામાન ક્યાંથી લઉં? તો વેર ડુ આઈ કલેક્ટ માય લગેજ? વેર ડુ આઈ કલેક્ટ માય લગેજ? હું મારો સામાન ક્યાંથી લઉં? આવી રીતના તમે બોલી શકો. પછી ફરતો પટ્ટો ક્યાં છે? આ શું છે સાહેબ? ફરતો પટ્ટો એટલે શું? કન્વેયર બેલ્ટ. કન્વેયર બેલ્ટ. જી આપણો સામાન હોય ને એ આમ ફરતો પટ્ટો હોય. મતલબ આમ ફરતો. કેમ ઓલી લિફ્ટ ને આપણે મોલમાં જાતે ઓલી સીડી હોય, એસ્કેલેટર. એ સીડી જે હોય ને એને એસ્કેલેટર કહેવાય. શું કહે? એસ્કેલેટર. તો એવી રીતના કન્વેયર બેલ્ટ હોય એરપોર્ટ ઉપર. એ કન્વેયર બેલ્ટ ઉપર આપણો જે લગેજ હોય ને એના ઉપર મૂકેલો હોય, ધીમે ધીમે ફરતો હોય. એ તમારે પછી અહીંયાથી તમારું જે હોય એ તમારે લેવાનો થાય.
તમે મૂવી ઘણા બધા મૂવીઝમાં પણ એવો કન્વેયર બેલ્ટ ફરતો જોયો હશે ભાઈ. એ જેને જોઈએ સરસ રીતે મને કમેન્ટ કરી આપજો. મને બહાર જવું છે, એટલે મને બહાર જવાની ઈચ્છા છે, તો આઈ વોન્ટ ટુ ગો ટુ આઉટસાઇડ. મારે બહાર જવું છે. બહાર જવાનો દરવાજો ક્યાં છે? તો વેર ઇઝ ધ એક્ઝિટ? એક્ઝિટ ગેટ. એક્ઝિટ એટલે બહાર જવાનો રસ્તો. એક્ઝિટ એટલે શું? બહાર. પછી અને હા, હજી સુધી તમે અમારી આ દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો. વન ઓફ ધ બેસ્ટ ઓફ બુક છે સ્પોકન ઇંગ્લિશ માટેની. ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે. આ બુકમાં તમને 35 જેટલા ટોપિકો એકદમ સરળ ભાષામાં, ગુજરાતી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં સમજાવેલા છે. એકવાર વાંચશો ને એટલે તમને અંગ્રેજી તમે બોલતા થઈ જશો. આ નંબર તમને દેખાય 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરો. આ બુકનો અત્યારે જ ઓર્ડર આપી દો. અને તમે અંગ્રેજી બોલતા થઈ જાઓ ભાઈ. બુકનો ઓર્ડર આપી દો સરસ મજાની રીતે. મને ટેક્સી ક્યાં મળી શકે? તો વેર કેન આઈ ગેટ અ ટેક્સી? મને ટેક્સી ક્યાં મળી શકે? મને બસ ક્યાં મળી શકે? તો વેર કેન આઈ ગેટ અ બસ? મને બસ ક્યાં મળી શકે? હોટેલ સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે? એટલે ટેક્સીમાં, બસમાં, કારમાં ગમે ત્યાં બેઠા હોય તો હવે આપણે એ ડ્રાઈવરને પૂછીએ કે ભાઈ હોટેલ સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે? તો હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ ધ હોટલ? આવી રીતના તમે બોલી શકો ભાઈ. શું મારી ટિકિટ બતાવું? તો શુડ આઈ શો માય ટિકિટ? શુડ આઈ શો માય ટિકિટ? શું મારું પ્રવેશ પત્ર બતાવું? શુડ આઈ શો માય બોર્ડિંગ પાસ? બોર્ડિંગ પાસ. શું મારો પાસપોર્ટ આપું? તો શુડ આઈ ગીવ માય પાસપોર્ટ? આવું બધું તમે બોલતા જ હોય છે. મારું સામાન ગુમાઈ ગયું છે એટલે મારું સામાન ગુમાયું છે તો ખોવાયું છે. શું ગુમાઈ ગયું? ખોવાઈ ગયું ભાઈ. તો માય લગેજ ઇઝ લોસ્ટ. ખોવાઈ ગયું, ગુમાઈ ગયું. ગુમાવેલા અને મળેલા સામાનની કચેરી ક્યાં છે? તો વેર ઇઝ ધ લોસ્ટ એન્ડ ફાઉન્ડ? ફાઉન્ડ એટલે મળેલા સામાનની, એટલે વેર ઇઝ ધ લોસ્ટ એન્ડ ફાઉન્ડ ઓફિસ? ગુમાવેલા અને મળેલા સામાનની ઓફિસ ક્યાં છે? કચેરી ક્યાં છે? મને બહાર જવા દો. લેટ મી ગો આઉટસાઇડ અથવા તો આઉટ. તમારો પાસપોર્ટ બતાવો. સો યોર પાસપોર્ટ? તમારો પાસપોર્ટ બતાવો. તમારું પ્રવેશ પત્ર બતાવો. તો સો યોર બોર્ડિંગ પાસ? પ્રવેશ પત્ર, બોર્ડિંગ તમે અંદર પાસ કરો એટલે બોર્ડિંગ પાસ હોય. સમજી ગયા તમે? બેસી જાઓ. જીઓલા પ્લેન બધે હોય ને, બેસી જાઓ. તો સીટ ડાઉન. પછી કે ઊભા થાવ. પછી કે છે ઊભા થાવ ભાઈ. ઊભા થાવ એ હમણાં આવશે. હજી સુધી ભાઈ તમે અમારી આ ચેમ્પિયન પીડીએફ કિટ, કઈ ચેમ્પિયન પીડીએફ કિટ પરચેસ નથી કરી તો કરી લેજો. પેલા 3000 જેટલામાં સ્પેલિંગ આપેલા છે. કેટલા? 3000 જેટલા. કેટલા? 3000 જેટલા સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ સાથે આપેલા છે. પ્લસ આપણી 7000 સેન્ટેન્સની પીડીએફ, ડેલી બોલાતા 7000 સેન્ટેન્સ. 100 અલગ અલગ કાર્ડના અલગ અલગ 100 વાક્યો આપેલા, પ્લસ એક્સ્ટ્રા 50 વાક્યો પણ આપેલા છે. અને આપણી 60 ડે પ્રેક્ટિસ બુક, 60 ડે પ્રેક્ટિસ પણ છે. પ્રેક્ટિસ માટેનું મટીરિયલ છે. પ્લસ આપણી વેબની પીડીએફ પણ તમને મળી જશે. ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. કેટલી? ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 97 272 93 92 પર કોલ અથવા મેસેજ કરો અને આ બુક પીડીએફ પરચેસ કરી લો. અથવા તો આ નંબર ઉપર ડાયરેક્ટ 299 નું પેમેન્ટ કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી આપજો. એટલે તમને આ ચેમ્પિયન પીડીએફ કિટ પ્રેક્ટિસ માટેની બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ હોય તો કે આપણી ચેમ્પિયન પીડીએફ કિટ્સ. જોરદારનો ઘણા બધા હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ પરચેસ કરી લીધી. તમે નથી કરી તો તમે કરી લેજો. ઓફર પ્રાઇસ છે 299, તો કરી લેજો. હવે જો આવ્યું ને કે ઊભા રહો તો ઊભા થાવ તો સ્ટેન્ડ અપ. શું કહેવાય? સ્ટેન્ડ અપ. ઊભા થાવ, સ્ટેન્ડ અપ. તમારો કમર પટ્ટો બાંધી લો તો ફાસ્ટન યોર સીટ બેલ્ટ. તમારો કમર પટ્ટો બાંધી લ્યો. તમારો ફોન બંધ કરો. પ્લેનમાં જતો હોય ને ત્યારે ફોન બંધ રાખવાનો. પછી થોડીક ટાઈમ ફોન બંધ રાખવાનો. તો સ્વિચ ઓફ યોર ફોન. તમને કે તમારો ફોન બંધ કરો તો સ્વિચ ઓફ યોર ફોન. તમારો ફોન બંધ કરો. જાહેરાત સાંભળો. જાહેરાત સાંભળો તો લિસન ટુ ધ અનાઉન્સમેન્ટ. જાહેરાત સાંભળો ભાઈ. જાહેરાતો હોય એ સાંભળવાની હોય. એમને કઈ ભાગી ન જવાનું. એટલે જ કીધું કે જાહેરાત સાંભળો તો લિસન ટુ અનાઉન્સમેન્ટ. જાહેરાત સાંભળો ભાઈ. પછી શું કે છે કે પાસપોર્ટ પાછો આપો. શું કે છે? પાસપોર્ટ. શું કે છે?
પાસપોર્ટ પાછો આપો. પાસપોર્ટ પાછો આપો. કઈક એને ડાઉટફુલ થયું તો પાસપોર્ટ પાછો આપો. પાછો એટલે શું થાય? રિટર્ન. રિટર્ન ધ પાસપોર્ટ. રિટર્ન ધ પાસપોર્ટ. પાસપોર્ટ પાછો આપો. તમારું ચલક ફોન બંધ કરો એટલે તમારો ફોન બંધ કરો. એવી રીતે તો સ્વિચ ઓફ યોર મોબાઈલ. તમારો જે લેપટોપ હોય, ફોન હોય, એ બધું બંધ કરો. તો સ્વિચ ઓફ યોર મોબાઈલ ફોન હતો તો સ્વિચ ઓફ યોર ટેલિફોન મોબાઈલ અથવા તો સ્વિચ ઓફ યોર લેપટોપ, એ બધું બંધ કરો. પછી વિમાન ઉડવા જઈ રહ્યું છે ભાઈ, ધ્યાનથી સાંભળજો. શું કીધું? વિમાન ઉડવા જઈ રહ્યું છે. શું જઈ રહ્યું છે? વિમાન ઉડવા જઈ રહ્યું છે તો ધ પ્લેન ઇઝ અબાઉટ ટુ ટેક ઓફ. આવી રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો. શું? ધ પ્લેન ઇઝ અબાઉટ ટુ ટેક ઓફ. અથવા તો ધ્યાનથી સાંભળજો, ધ પ્લેન અહીંયા આવું લખી આપું. બીજું સેન્ટેન્સ શું બનાવી શકો? ધ પ્લેન ઇઝ ટેકિંગ ING વાળું, ટેકિંગ ઓફ. આવી રીતને પણ તમે લખી શકો. ધ પ્લેન ઇઝ ટેકિંગ ઓફ અથવા તો ધ પ્લેન ઇઝ અબાઉટ ટુ ટેક ઓફ. આવી રીતના લખી શકો. પછી વિમાન ટેક ઓફ એટલે ઉડવા જઈ રહ્યું છે. હવે વિમાન ઉતરવા જઈ રહ્યું છે. ધ પ્લેન ઇઝ અબાઉટ ટુ લેન્ડ. આવી રીતે તમે લઈ શકો. શું? આવી રીતના એ પાછું લખી દો. જો અહીંયા વિમાન ઉડવા જઈ રહ્યું છે. વિમાન ઉડવા જઈ રહ્યું છે તો આવું બને. ધ પ્લેન ઇઝ અબાઉટ ટુ લેન્ડ એટલે ઉતરવા જઈ રહ્યું છે. આવી રીતના લખી શકો. અને બીજું શું લખી શકો? ધ પ્લેન ઇઝ લેન્ડિંગ. આવી રીતના પણ તમે બોલી શકો. વિમાન ઉડવા જઈ રહ્યું છે તો ધ પ્લેન ઇઝ અબાઉટ ટુ ટેક ઓફ અથવા તો ધ પ્લેન ઇઝ અબાઉટ ટેકિંગ ઓફ. એવી રીતને તમે બોલી શકો. અને વિમાન ઉતરવા જઈ રહ્યું, ધ પ્લેન ઇઝ અબાઉટ ટુ લેન્ડ અથવા તો ધ પ્લેન ઇઝ લેન્ડિંગ. આવી રીતના બે રીતના તમે બોલી શકો છો ભાઈ. સરસ મજાની રીતે. હવે નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. હજી સુધી તમે અમારે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કર્યું તો ફોલો કરી જો. આપણું વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ વાળું જે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. સરસ મજાની રીતે ઇંગ્લિશને લગતી જોરદારની રીલ્સ શેર કરવામાં આવે છે. ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. કોને? તો કે વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને. અને ખાસ કરીને આપણે આ ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન નથી થયા તો જોઈન થઈ જાજો. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે. ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન નથી થયા તો જોઈન થઈ જાજો. ને ખાસ કરીને આપણે આ વોટ્સઅપ ચેનલ ઉપર જોઈન નથી થયા તો જોઈન થઈ જાજો. 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આપણી આ સરસ મજાની વોટ્સઅપ ચેનલ છે એમાં જોઈન થઈ જાજો. એક લિંક આવશે સરસ મજાની રીતે. એ લિંક ઉપર ફોલો કરશો તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે તો તમે પણ મેસેજ કરીને અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો. કારણ કે આવા નવી સિરીઝો, નવા વિડીયો જે તમે ચાલુ કરી એની નોટિફિકેશન તમને આ વોટ્સઅપમાં તમને લિંક ઉપર સરસ મજાની રીતે શેર કરવામાં આવે છે તો જોડાઈ જાજો સરસ મજાની રીતે ભાઈ. મોડું કરતા નહીં વિદ્યાર્થી મિત્રો. એરપોર્ટ ઉપર જઈએ ત્યારે આવા સેન્ટેન્સો આપણે બોલતા હોય અથવા તો અલગ પ્રકારના બોલતા હોય. આનાથી ને અલગ પ્રકારના બોલતા હોય એ જ્યારે આપણે બીજો એક વિડીયો બનાવશું ત્યારે તમને સરસ મજાની રીતે કહી આપીશ. તો આજે આપણે 50 થી 60 જેટલા સરસ મજાની રીતે આપણે એરપોર્ટ પર બોલાતા સેન્ટેન્સો જોયા. સરસ મજાની રીતે તમારે આ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાની. તમે એરપોર્ટ પર ગયા હોય ક્યારેક આઉટ ઓફ કન્ટ્રી ફરવા ગયા હોય તો તમે કેવા પ્રકારની વાતચીત કરો, તમે કેવા પ્રકારના ક્વેશ્ચન આન્સર કરો એકબીજા સાથે એ સરસ મજાની રીતે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો. તમને જે આવડતા હોય એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો. તો આટલા સેન્ટેન્સો જોયા. એ એરપોર્ટ પર જાય એટલે આટલા જ અંગ્રેજી વાક્યો બોલતા હોય. મોસ્ટ ઓફ આવી રીતના અંગ્રેજી બોલતા હોય. એરપોર્ટને લગતું સંપૂર્ણ આપણે સરસ મજાના સેન્ટેન્સો જોઈ ગયા સરસ મજાની રીતે. જો તમને વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક કરી દેજો સરસ મજાની રીતે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટાટા.